वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जगत्पितरो वन्दे पार्वती परमेश्वरो वन्दे गुरुपद कंज कृपा सिंधु नररूप हरे तम पूंज जासु बचर रवि कर निकरम नमोस्तुते व्यास विशालबुद्धे फूलहार विंदाय तपत्रनेत्रम् येन तव्या भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमयं प्रदीप प्रज्वालितो ज्ञानमयं प्रदीप आइए हनुमंत
વિરાજે કથા કહું બતી અનુસાર પ્રેમ સહિત હૃદય ગાદી ધરો પધારો પવન કુમાર પધારો પવન કુમાર. બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ ગજાનંદ ગણપતિ હનુમાનજી મહારાજ સદગુરુ સત્ય સનાતન ગૌમાત ભારત તાપી મૈયા સર્વેશ્વર પારદેશ્વર હરિઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. મંચ પર વિરાજિત સંગીત વૃંદ, અમારે પૂજનીય પૂજ્ય બટુકગીરી બાપુ ગુરુજી, કથાના યજમાન કહીએ, કથાનો યશ જેના ફાળે જાય છે એવા જેલ અધ્યક્ષ નીનામા સાહેબ, જગમાલભાઈ પુનરિયા સાહેબ અને દરેક પોલીસ સ્ટાફ, અમને નીનામા સાહેબ, એમનો પરિવાર અને લલિતાબા, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, જેમના દ્વારા આટલું સુંદર આયોજન આ જેલમાં જાણે એમ લાગે કે દુનિયા આખીમાં એક મહામારી ચાલી રહી છે, ત્યારે બધા જ બંધનમાં હોય અને તમે જાણે આઝાદ હો એવું મને લાગે છે. અને આવા કપરા પરિસ્થિતિમાં આ દેશમાંથી કોરોના નામની મહામારીથી ભગવાન મહાદેવ બધાને મુક્તિ આપે એવા પવિત્ર હેતુથી આ કથાનું જે આયોજન થયું છે. અને આપણે બધાએ પ્રાર્થના કરવાની છે ભગવાન મહાદેવને કે મહાદેવ, આ દેશમાંથી આ મહામારી 7 સમુદ્ર દૂર ફેંકી દો. દેશમાં નહીં પણ આખા વિશ્વમાં. આપણે તો જ્યારે પણ જય ઘોષ કરીએ ત્યારે એમ કહીએ છીએ વિશ્વ કા કલ્યાણ હો. આખા વિશ્વમાં બેર હો ના કિસી કા કિસી સે, ભાવના મન મેં બદલે કે હો ના, બધાનું કલ્યાણ થાવ. વસુદેવ કુટુંબ એમ કહીએ છીએ આપણે. આ પૃથ્વીના ગોળા પર જે છે બધા આપણા પરિવાર છે અને બધાનું ભલું થાઓ. બધા સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, બધાનું કલ્યાણ થાઓ એવી ભાવનાથી ભગવાન મહાદેવની આ કથાનો જ્યારે પ્રારંભ થયો છે ત્યારે જેલ પ્રશાસન, દરેક સ્ટાફ ભાઈઓ બહેનો, એમને પણ મારા વંદન. અને કથા મંડપમાં વિરાજિત ભાઈઓ બહેનો માતાઓ, આપ સૌને આ વ્યાસપીઠ પરથી મારા ઓમ નમઃ શિવાય. કથાના ત્રીજા દિવસે ફરી એકવાર ભગવાન મહાદેવની કથામાં આપ સૌનું પુનઃ સ્વાગત છે. એના પહેલાં આ બધાને હું યાદ એટલા માટે કરું છું, બધાને ખ્યાલ જ છે કે ભાઈ આવી રીતનું આયોજન થયું છે, કોણ કોણ સહયોગી બન્યા છે, હવે તો બધાને ખ્યાલ છે. પણ આ મારી જવાબદારી નિભાવું છું. શું કામ?
જેને કંઈક કરવું છે ને સારું કાર્ય, એને કોઈ જશની કોઈ જરૂર ન હોય કે એને તમે યાદ કરો, એને તમે સ્ટેજ પરથી મંચ પરથી બિરદાવો, એને કોઈ વખાણની જરૂર હોતી નથી. પણ બીજા વ્યક્તિને એમાંથી પ્રેરણા મળે એટલા માટે જે યજમાન હોય, જે સહયોગી બન્યા હોય, એ સૌને યાદ કરવા એ આપણી ફરજ છે. રાત દિવસ મહેનત કરી અને આ મંડપ જે ઊભો કર્યો છે, એવા બધા બંદીવાન ભાઈઓ, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે અત્યારે આપણે બેસીને એટલા શાંતિથી સાંભળી શકીએ છીએ. 4 જ દિવસમાં આવું કાર્ય કરવું એ અશક્ય છે, પણ અસંભવને સંભવ કરી દેખાડ્યું એવા આપણા જગમાલભાઈ, એનો સ્ટાફ અને બધા કેદી બંદીવાન મિત્રો મળી અને આ એક સુંદર ધર્મ કાર્યને તમે બધાએ મળીને દીપાવ્યું છે. એટલે આપ સૌનો હૃદયપૂર્વકનો ધન્યવાદ. એવા જ ગયા વર્ષે પણ આપણને કથાનો લાભ મળેલો અને આ વર્ષે પણ જેમના માધ્યમથી લાભ મળ્યો એવા અમારે બટુકગીરી બાપુ, અટલ આશ્રમ, પારદેશ્વર મહાદેવ. મેં કાલે પણ કહ્યું હતું, હું જ્યારે પણ કથાની શરૂઆત કરું છું ત્યારે પારદેશ્વર મહાદેવને યાદ કરીને કરું છું. શું કામ? ફરી એકવાર આપને યાદ કરાવું કે 12 જ્યોતિર્લિંગની કોઈ દર્શન કરે, અરે 12 જ્યોતિર્લિંગને કોઈ યાદ કરે તો પણ સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણે ન વિનશતિ. 12 જ્યોતિર્લિંગનું કોઈ સ્મરણ કરે તો એના 7 જન્મના પાપનો નાશ થઈ જાય. સવાર સાંજ 12 જ્યોતિર્લિંગને યાદ કરીએ તો 7 જન્મના, એ બહુ સુંદર જાણીતું ભગવાન શિવનું 12 જ્યોતિર્લિંગ સ્તોત્ર છે. હું અહીંથી બતાવીશ તમને કેવી રીતે બોલાય, અને ટૂંકું છે, બહુ લાંબુ પણ નથી. બે ચાર વાર સાંભળીએ અને ધ્યાન આપીએ તો આવડી જાય એવું છે. એ 12 જ્યોતિર્લિંગને કોઈ યાદ કરે તો 7 જન્મના પાપ ભગવાન મહાદેવ બાળીને ભસ્મ કરી નાખે. એ 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ તો એનું પુણ્ય કેટલું હોય, અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરો એટલું જ ફળ પારદેશ્વર, પારદનું જે શિવલિંગ હોય એ શિવલિંગના દર્શન માત્રથી 12 જ્યોતિર્લિંગની યાત્રા કર્યાનું ફળ મળે છે. આપણે બધા જ ભાગ્યશાળી છીએ. ત્યાં તો પારદેશ્વર મહાદેવ છે જ બિરાજિત. 2351 કિલોનું જે શિવલિંગ છે, પણ અહીંયા પણ 51 કિલોનું પારદ શિવલિંગ જુઓ બાપુ અહીંયા લઈ આવ્યા છે. બધાને દર્શન થાય એટલા માટે. તમારી સામે જ છે, આપ સૌ ત્યાંથી દર્શન કરી શકો. પારદ એટલે સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ છે, અને પારદ વગર આ દુનિયામાં કોઈ વસ્તુ ચાલી ન શકે. પારદ એટલે રસ, અને રસ વિના ન વનસ્પતિ, ન મનુષ્ય, ન પશુ પક્ષી, કોઈ પણ વસ્તુ સંભવ છે જ નહીં. પારદ એટલે ભગવાન શિવનું સ્વયં સ્વરૂપ છે, જે બધા તત્વોમાં રહેલું છે. આ જે રસ હોય ને એ બધા વૃક્ષોમાં પણ હોય છે. બીલીનું વૃક્ષ હોય એમાંથી પણ પારદ મળી આવે. તુલસીનું ઝાડ છે એમાં પણ પારદ. બધી વનસ્પતિમાં લગભગ પારદનો અમુક અંશે ભાગ રહેલો છે. અને બધી વનસ્પતિ, આ જીવ સૃષ્ટિ જે ચૈતન્ય છે એના મૂળમાં પારદ છે, પારો છે. પારો એટલે શક્તિ, પારદ એટલે રસ, પારદ એટલે ઉદ્ભવ, પારદ એટલે ઉત્પત્તિ. આ બ્રહ્માંડની ઉત્પત્તિ એ પારદ દ્વારા, એક બુંદ દ્વારા થઈ છે. એ ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ છે. બ્રહ્માંડમાં હરેક ચીજ, વસ્તુ, જીવ જંતુ માત્ર એ પારદથી પ્રકાશિત છે, ભગવાન શિવથી. અને જુઓ, શિવ જો ન હોય તો આ જીવ જે છે એ સૌ થઈ જાય. આપણે બધા જાણીએ છીએ મૃત્યુકાળ, માણસનું જ્યારે મૃત્યુ આવે, મૃત્યુ થઈ જાય તો એનું આંખ, કાન, નાક, હાથ, પગ બધું બરોબર જ હોય છે ને, કાંઈ ઓછું થઈ જાય? છતાં આ શરીર કામ કેમ કરી શકતું નથી? તો કે એમાંથી એક તત્વ જે હતું, 5 તત્વોનું આ શરીર બન્યું છે, પણ 6ઠું તત્વ છે એ શિવ છે. અને શિવ જ્યારે નીકળી જાય પછી આ જીવને શું કહે? શવ. આ શરીરને પછી શવ કહેવામાં આવે છે. શિવ નીકળી ગયા એટલે શવ. શિવ વગર દરેક વસ્તુ શવ થઈ જાય. એટલે શિવનો અંશ બધાની અંદર છે, અને એ રસરૂપી છે, પારદરૂપી છે. એટલે ભગવાન શિવ એ પારદ શિવલિંગનો મહિમા એટલો છે કે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરો અને એક પારદેશ્વર મહાદેવનું દર્શન કરો, બંનેનું સરખું ફળ છે. 12 જ્યોતિર્લિંગ કદાચ આપણે ન જઈ શકીએ, પણ અત્યારે માની લો કે ભગવાન શિવની અહીં કથા છે, ત્યારે તમે પારદ શિવલિંગની સામે બેઠા છો તો 12 જ્યોતિર્લિંગના આપ દર્શન કરી રહ્યા છો.
અને શ્રી મહાપુરાણમાં તો ભગવાન વ્યાસજી કહે છે કે મહાદેવની જે કથા સાંભળે જે વ્યક્તિ ભગવાન શિવના કથા આપણે કાલે જોઈ ગયા કે મહાદેવની કથા સાંભળી અને કોઈ શિવ ભક્ત સામો મળે એમનું દર્શન કરવાથી પાપનો નાશ થઈ જાય છે. કથા સાંભળે એના પુણ્યનું તો વર્ણન જ ન કરી શકો, પણ શિવની કથા સાંભળીને કોઈ શિવ ભક્ત સામું મળે એનું દર્શન કરો તો પણ પાપનો નાશ કરી નાખે. એટલી परम पवित्र भगवान शिव की आ कथा है. आइए आप सबका स्वागत है तीसरे दिन की कथा में. सारंग. अथ श्री शिव महाकथा श्री शिव महाकथा. कथा है ये देवकी महादेव की विश्वव्यापी विषधर सर्वेश्वर महादेव की विश्वव्यापी विषधर सर्वेश्वर महादेव विश्वव्यापी विषधर सर्वेश्वर महादेव की विश्वव्यापी. सब गाइए. कालों के वो काल है अनाथों के नाथ है. कालों के वो काल है अनाथों के नाथ है. देव यसुर नर दैत्य सारे शरण है महादेव की. देव यसुर नर दैत्य सारे शरण है महादेव की. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. आ आ आ शिव महाकथा. अथ श्री शिव महाकथा. अथ श्री शिव महाकथा. कालो के वो काल है अनाथों के नाथ है. भगवान महादेव कालना पण काल छे. જેનો કોઈ ન સહારો હોય, જે અનાથ હોય, ભગવાન મહાદેવ અનાથોનો નાથ છે, જે બધાનો સ્વીકાર કરે. તિરસ્કાર કોઈનો નહીં, બધાનો સ્વીકાર. એટલે એમને આપણે મહાદેવ કહીએ છીએ. જો કોઈની આલોચના નહીં, પણ બધા દેવને આપણે શું કહીએ? દેવ કહીએ ને. જ્યારે ભગવાન શિવ એક જ દેવ એવા છે જેને આપણે મહાદેવ કહીએ છીએ. બધા પુરાણોને તમે પુરાણ કહી શકો,
પણ ભગવાન મહાદેવનું જે પુરાણ છે એને આપણે શું કહીએ છીએ? શિવ મહાપુરાણ. ભગવાન શિવ સંબંધી જે પણ બાબત છે એને મહાશબ્દ લાગે છે. બધા વ્રતને આપણે વ્રત કહીએ છીએ, જ્યારે ભગવાન મહાદેવનું જે વ્રત છે એને આપણે શું કહીએ છીએ? મહાશિવરાત્રિ. બધા સંપ્રદાયને બધા આમ તો ધર્મ અલગ અલગ હોય જ નહીં, ધર્મ બધાનો એક જ હોય, સંપ્રદાય અલગ અલગ હોય. બધા સંપ્રદાયને આપણે સંપ્રદાય કહીએ, ત્યારે ભગવાન શિવ દ્વારા, આદિગુરુ ભગવાન મહાદેવ દ્વારા જે સત્ય સનાતન ધર્મની સ્થાપના થઈ એને આપણે શું કહીએ છીએ? મહાધર્મ. ભગવાન શિવ સંબંધી જે બાબત છે એને મહાશબ્દ લાગે છે. ભગવાન શિવ દ્વારા જે ઉત્પન્ન થયો ઓમકાર મંત્ર એને આપણે મહામંત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ. મહામંગલકારી, થોડો એવો મંગલકારી નહીં, મહામંગલકારી. તો ભગવાન શિવ સંબંધી જે બાબત છે એને મહાશબ્દ લાગે છે. 5 સત્તાઓ મળી જાય ને તો એને આપણે એમ કહીએ કે મહાસત્તા થઈ ગઈ. શું કહીએ? મહાસત્તા. 5 સંમેલન ભેળા થાય તો આપણે એમ કહીએ મહાસંમેલન થયું. પણ આ બ્રહ્માંડના બધા દેવતાઓને એકત્રિત કરો, એક મહાદેવ ન બનાવી શકો. બધા દેવતાઓ એક બાજુ થઈ જાય, એક મહાદેવ ન બને. એમ ન કહી શકો કે મહાદેવ થઈ ગયા. ભગવાન શિવ એ શિવ છે અને ભગવાન મહાદેવને કોઈ સંપ્રદાય લાગુ પડતો નથી. ભગવાન શિવ એ સનાતન છે અને સનાતનનો અર્થ એ થાય કે પ્રાણી માત્રને એક સરખો લાગુ પડે. અને સનાતન એટલા માટે આપણે કહીએ 5 તત્વનું આ શરીર બન્યું છે. પૃથ્વી, આકાશ, વાયુ, જલ, અગ્નિ અને 6થું તત્વ જે છે એ ભગવાન શિવ છે. પછી એને ઈશ્વર કહો, એને અલ્લાહ કહો, ગોડ કહો, જે કહો તે. જો હિન્દુ હોય તો એમ કહે કે ઈશ્વર છે તો દુનિયા છે. શું કહે હિન્દુ? શું કહે? ઈશ્વર છે તો દુનિયા છે. બહુ સાચી વાત છે. ઈશ્વર એટલે આ શ્વાસ અને ઉશ્વાસનો જે સ્વર છે, ઈશ્વર. ઈશ્વર છે તો દુનિયા છે. થોડી ઇફેક્ટ ઓછી કરો. ઈશ્વર જો નીકળી જાય તો પછી આ ખોખું કઈ કામનું છે જ નહીં ને. અને આમાંથી એ સ્વર જો નીકળી જાય તો આપણા માટે તો દુનિયા પૂરી જ થઈ ગઈ ને. ઈશ્વર છે તો દુનિયા છે. તો મુસ્લિમ સંપ્રદાય શું કહે? આદમ. શું કહે છે? આદમ. એ પણ આદમ. આદમ છે तो दुनिया है. आदम को खुदा मत कहो, आदम खुदा नहीं है, लेकिन खुदा के नूर से आदम जुदा भी नहीं है. आश्वासनी बात करी है. એ 6થું તત્વ ઈશ્વર ભગવાન શિવ છે. એવી રીતે આદમ છે તો દુનિયા છે અને આ દમથી જ ખુદાને મળી શકાય. અને એટલા માટે સંતો ભજન દ્વારા કહે છે, જુઓ, हर दमे दम तू ही बोल, हे गुरु जी अलख निरंजना. हर दमे दम तू ही बोल, अलख निरंजना, अलख निरंजना, अलख निरंजना, अलख निरंजना, अलख निरंजना, दमे दम तू ही बोल, हे गुरु जी अलख निरंजना. हर दमे दम हर दमे दम तू ही बोल, है गुरु जी अलख निरंजना. घना कहे ने के प्रेम नी कोई बात आवे ने એટલે લેલા મજનુ યાદ આવે. લેલા મજનુ પછી ઘણા એમ કહે કે એ મજનુ છે ને લેલાનું મૃત્યુ થયા પછી એ લેલા 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 એમ કરે છે તો ખુદાએ એના પાર્ષદો મોકલ્યા છે કે ભાઈ ચાલ તને ખુદા બોલાવે છે
અને જુઓ તમે, પરમાત્માનો જે ભક્ત હોય ને એ લેલા લેલા કરેથી ભગવાન ન આવે. એ શબ્દ જ્યારે ફરી ગયો, જેમ વાલ્મીકી લૂંટારો મરા 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 કરતા જેમ રામ 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 શબ્દનું ઉચ્ચારણ થઈ ગયું અને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો, એવી જ રીતે આ લેલા 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 કરતા લા ઇલ્લાહ લા ઇલ્લાહ લા ઇલ્લાહ લા ઇલ્લાહ થઈ ગયું. એટલે મેળ પડી ગયો. બસ થોડોક જ ફેર કરવાનો છે. કામ અને રામ બંને સાથે ન રહે, પણ જીવન પરિવર્તન થઈ જાય. થોડોક મરા મરામાંથી રામ રામ થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય. ભોજનમાં ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ થઈ જાય. ભોજન એ ભોજન જ છે, પણ જો ભક્તિ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભાવથી ભોજન કરો તો એ ભોજન એ પ્રસાદ થઈ જાય. જીવનમાં ભક્તિ ભળે તો જીવન ધન્ય થઈ જાય. ઘરમાં ભક્તિ ભળે તો ઘર મંદિર થઈ જાય. અને જેલમાં જો ભક્તિ ભળે તો જેલ તીર્થ થઈ જાય. અત્યારે તીર્થ ક્ષેત્ર છે. અને એવું તીર્થ થઈ જાય કે સંતો, ઋષિ મુનિઓ, દેવાત્માઓ આમાં બધા જ પોતપોતાની રીતે કંઈ ને કંઈ પરમાત્માએ કોઈને કંઈ બક્ષિસ આપેલી છે. કોઈ હૃદયથી સંત હશે, કોઈ તનથી સંત હશે, કોઈ મનથી સંત હશે, કોઈ પોતાના કર્મોથી સંત હશે. અને સંતોની સભા જ્યાં ભેગી થાય ત્યાં જ સંકીર્તન થાય, ત્યાં જ પરમાત્માનું કીર્તન થાય. એટલે ઘરમાં ભક્તિ ભળી જાય તો ઘર મંદિર થઈ જાય. હૃદયમાં જો પરમાત્માની ભક્તિ ભળી જાય તો જીવન ધન્ય થઈ જાય. શ્વાસમાં ભગવાનની ભક્તિ ભળી જાય, શ્વાસમાં જો વિશ્વાસ ભળી જાય એટલે જીવન ધન્ય થઈ જાય. એમ હિન્દુ એમ કહે કે ઈશ્વર, તો મુસ્લિમ કહે ખુદા, આદમ. આદમ આ શ્વાસ જ્યાં સુધી છે ને ત્યાં સુધીની જ બધી કરામત છે. શ્વાસ જ્યાં સુધી છે ત્યાં સુધી જ પુણ્ય, ભજન, સંકીર્તન, સત્સંગ, કથા બધું જ કરી શકો. શ્વાસ નીકળી ગયા પછી આપણા હાથમાં કાંઈ નથી. પછી તો સ્મશાન પણ બીજા લઈ જશે ત્યારે થશે. ટૂંકું જીવન પરમાત્માએ આપ્યું છે અને એમાં જો પ્રભુનું સ્મરણ ન કરીએ, પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય, આ શરીરની કિંમત શું છે એ નહીં ઓળખાય તો ધક્કો ખાવાનો છે. આપણે ધક્કો થવાનો છે. કાલે આપણે વાત કરી ને કે આહાર, નિંદ્રા, ભય, મેથું ને તો પશુ પક્ષીમાં પણ છે. જો એ જ પ્રવૃત્તિ કરવી હોય તો આપણામાં પશુમાં ફરક શું રહ્યો? આપણે જેમ ખાઈએ છીએ એમ પશુઓ ખાય છે, આપણે જેમ સૂઈએ છીએ એમ એ પણ સૂવે છે. પણ એનું તો નિયમિત હોય છે. જો ખાવાનું પણ લિમિટેડ હોય, સૂવાનું પણ. પક્ષીઓનો નિયમ હોય, જો સાંજનો સૂર્ય ઉદય થાય ને એટલે પોતાના માળામાં જ આવી જાય, અને સૂર્ય ઉદય થાય એટલે પોતાનો માળો છોડી દે. માણસનું નક્કી જ નહીં ક્યારે માળામાં આવે, ક્યારે માળામાંથી ઉડે, ક્યારે કોકના માળા વીખી નાખે. આના કરતાં તો પશુ સારા, પક્ષી સારા. આપણે જેમ સંતાનો છે એમ એમને પણ સંતાનો છે ને, પરિવાર નથી? પશુ પક્ષીને પણ પરિવાર છે. પણ આ જીવની તકલીફ એ છે, બેઠો બેઠો ભવિષ્યની ચિંતા કરતો હોય. ઘણા તો 7 જન્મ સુધીની ચિંતા કરે છે કે હમણાં ઘણું બધું ભેગું કરી લેવું તો કે 7 પેઢી સુધી ઉપાધિ નહીં. કા ગત જન્મ, આવતા જન્મની વાત કરતા હોય કે હું મરી જાઈશ અને કાગડો થાઈશ તો ત્યાં ક્યાંક કાગડીની વ્યવસ્થા કરશે પરમાત્મા. એ તો એનો પશુ પક્ષીને પણ પરિવાર છે. ગુરુ મિલા તો સબ મિલા, ઓર મિલા નહીં કોઈ. સુત દારા ઓર લક્ષ્મી હો તો જન્મ ધરે ત્યાં હોય. જ્યાં તમે જન્મ લેશો ત્યાં પરિવાર પણ મળી જશે, લક્ષ્મી મળી જશે, બધું જ મળી જવાનું છે. પણ સત્સંગ નહીં મળે. અને કેટલું સત્સંગનું ફળ છે. સુખ બ્રહ્માના લોકથી યતિ ઘણું રે. સુખ બ્રહ્મા, સુખ બ્રહ્માના લોકથી યતિ ઘણું રે. સુખ વૈકુંઠથી વધતું જાય, સુખ કહ્યું ન જાય સત્સંગનું રે. સુખ વૈકુંઠથી
એ સુખ ઇન્દ્રના લોકથી અતિ ઘણું રે, સુખ ઇન્દ્ર સુખ ગૌલોકથી વધતું જાય, સુખ કહ્યું ન જાય સત્સંગનું રે. सत्संग जे सुख है, जो सुख मिलता नाम भजन में, ओ सुख नाही अमीरी में, मन लागो मेरो यार फकीरी में. सत्संग जे सुख है અને આ એનો પ્રભાવ છે. જુઓ તમે સત્સંગમાં જ્યાં સુધી હોય ને ત્યાં સુધી આધિ વ્યાધિ અને ઉપાધિ એના પોટલા બહાર જ વયા જાય. પરમાત્માના નામનો એ પ્રભાવ છે. સંકીર્તન જ્યારે કરીએ ત્યારે આધિ વ્યાધિ ઉપાધિ એ બહાર જ વયું જાય. અને આ મંડપ જેવો છોડીશું ત્યારે એ પોટલા કાંઈ સંભાળીને ખંભે નહીં લેવા પડે, જેવા જશું ત્યાં ખંભે આવી જશે. સત્સંગમાં જ સુખ છે. અહીંયા બેઠા તમે 3 કલાક કેમ જશે ખબર નહીં રહે, પણ જેવા બહાર નીકળીએ એટલે બધું જ ચાલુ. વિચારોનું વાવાઝોડું ચાલુ, આધિ વ્યાધિ અને ઉપાધિ ચાલુ, ચિંતા. સત્સંગમાં એ સુખ છે. અને એટલા માટે આપણે કાલે કથામાં જોઈ ગયા. ક્યાં પહોંચ્યા હતા? હા, બરોબર. તમારે મને યાદ કરાવી દેવાનું, બરોબર ને? કેમ કે ભગવાન શિવની આ કથા છે ને, તમે અમે અને હું આપણે બધાએ મળી અને સાત્વિક તાત્વિક ચર્ચા કરવાની છે. મહાદેવનો કોઈ પાર ન પામી શકે, પણ આ 9 દિવસ જે અવસર મળ્યો છે તો ભગવાનના ગુણ ગાવાનો પ્રયાસ કરવાનો છે. એમાં તમે અને હું સાથે બધા, હું ભૂલી જાઉં તો ક્યારેક પૂછી લઈશ, તમારે મને યાદ કરાવી દેવાનું. કાલે જોઈ ગયા આપણે કે નારદજી તપ કરવા બેઠા છે. કામદેવ એની પરીક્ષા કરવા માટે આવે છે. કામદેવ પરાજિત થયા, નારદજીને સમાધિ તોડાવી ન શક્યા. ત્યારે ફૂલહાર પહેરાવી અને નારદના વખાણ કર્યા છે કે ધન્ય છે નારદજી, ભગવાન મહાદેવની તો હું સમાધિ તોડાવી શક્યો, તમારી તો સમાધિ છોડાવી ન શક્યો. આપ કામ વિજેતા છો. અને નારદજીને અહંકારનું અંકુશ ફૂટ્યું છે. અને નારદ અહંકારવશ શિવલોકમાં જઈ ભગવાન શિવની પાસે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે કે મહાદેવ, હું કામ વિજેતા છું. અત્યાર સુધી તમે એક જ કામ વિજેતા હતા, હવે હું પણ કામ વિજેતા. હવે આપણે 2 થયા, હું તમારો હરીફ. પણ નારદને ખબર નથી કે મહાદેવનો કામ બળી ગયો હતો અને નારદનો કામ હજી જીવે છે. મહાદેવે કામને બાળી નાખ્યો છે. અને જે બધી જ કામનાઓને બાળી નાખે એ જ મહાદેવ છે, એ જ શિવ છે, એ જ વંદનીય છે, એ જ પૂજનીય છે. અને નારદજી બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીને વાત કરે છે. બ્રહ્માજી પણ નારદને સલાહ આપે છે કે નારદ, તમે મને ભલે વાત કરી, પણ આ વાત તમે વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને ન કરતા. નારદજીને એવું થયું છે કે મારી આ સિદ્ધિથી મારા પિતાને જલન થાય છે. હું કામ વિજેતા બન્યો તો મારા પિતા રાજી થવા જોઈએ. જુઓ, ઘણી વખત લોકો આવી ભૂલ કરતા હોય છે કે માતા પિતા જ્યારે કોઈ હિતની વાત કરે ને ત્યારે સંતાનોને ઊંધું લાગતું હોય કે અમારા માતા પિતા અમારા હિતની વાત કરતા નથી. પણ યાદ રાખજો, પરિવારથી વધારે હિતેચ્છુ બીજું કોઈ હોય જ નહીં. અને માતા પિતાથી વધારે તમારું હિત બીજું કોઈ ચાહે જ નહીં. પણ એ તો સમજદારીનો ખેલ છે બધો. જે બાળક નાનું હતું, મુખમાં વાણી નહોતી, બોલતા નહોતું આવડતું, ત્યારે માં એને શીખવાડતી હતી, બોલ બેટા દાદા દાદા દાદા. અને એ બાળકને 50 વખત 1000 વખત બોલતા શીખવાડે, બાળકને ન આવડે તો માને કોઈ દી ગુસ્સો ન આવ્યો, કેટલી વખત શીખવાડું તને, કેમ શીખતો નથી? એ જ સંતાનો શરીરમાં જ્યારે યુવાની આવે, થોડી શક્તિ આવી જાય, જ્યારે એમ સમજે
કે અમે જ કંઈક સહી, આઈ એમ સમથિંગ. પછી એ માતા પિતાને કહેતા હોય તમે સાનાવાના બેસો, તમને બોલતા ન આવડે. તને જેને બોલતા શીખવાડ્યું એને બોલતા ન આવડે? માતા પિતાથી વધારે હિતેચ્છુ બીજું કોઈ હોય જ નહીં. અને માતા પિતાના હૃદયમાં સંતાનો માટે અપાર પ્રેમ હોય છે. તમે ચાહે કેટલા ગુનાઓ ભલે કર્યા હોય, દુનિયા ભલે તમને ન સ્વીકારે, પણ માતા પિતા તો સંતાનોના હજારો ગુનાને ક્ષમા કરે છે, હજારો ગુના. એટલા માટે એ વંદનીય છે. જે જતું કરે ને એ વંદનીય છે. અને યાદ રાખજો, કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો, જતું કરતા શીખી જજો કે ફલાણાએ મારી સાથે આમ કર્યું, આણે મારા સાથે, જે થયું તે. જતું કર્યું એનું કોઈ દિવસ કાંઈ ગયું નથી, અને જતું ન કર્યું એનું કાંઈ વધ્યું પણ નથી. જતું કરતા શીખજો. મા બાપ એટલે પૂજનીય છે, એ સંતાનોના હજારો ગુનાને માફ કરે છે. સંત એટલા માટે પૂજનીય છે. કોઈ સાધુ કોઈ સંતને આપણે શું કામ વંદન કરીએ છીએ? સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે, લાખ ગુના બક્ષીશ. જે બીજાને ક્ષમા કરે એ સંત છે. એના માટે કોઈ વેશ પહેરવાની જરૂર નથી, કોઈ દેશ બદલવાની જરૂર નથી. આજે લોકો શું કરે છે, અહીંયા શાંતિ નથી મળતી તો કે ઘર બદલાવો, અહીં શાંતિ નથી મળતી તો કે વાસ્તુશાસ્ત્ર અનુસાર બાથરૂમ બદલાવો, રસોડું બદલાવો, ફ્રીજ બદલી નાખો, આ બેડ બદલી નાખો, ઘરની ચીજ વસ્તુ સામગ્રી બદલે. અરે ઘર પણ બદલી નાખે, ભાઈ અહીંયા ફાવતું નથી, બીજે ભૈયા જઈએ. ઘર બદલે માણસ, ચીજ વસ્તુ બદલે, પણ શાંતિ નથી મળતી. એનું કારણ છે સ્વભાવ નથી બદલતો. બદલવાની જરૂર છે સ્વભાવ, પણ સ્વભાવ નહીં બદલે ત્યાં સુધી તમે ગમે એટલા ઘર બદલી લો, શાંતિ નહીં મળે. સ્વભાવ બદલવાની જરૂર. કથા સાંભળ્યા પછી નિર્ણય લેજો કે અમે ક્ષમા કરી દેશું. કોઈની કઈ ભૂલ હોય એ એને મુબારક, ક્ષમા કરી દેશું. ક્ષમાવાન બધાથી મોટો છે. કોઈ માણસને મારી નાખો ને એ તો ગમે તે કરી શકે, એ કોઈ અઘરું કામ નથી. કોઈને મારી નાખવું એ અઘરું કામ નથી, કોઈને જીવાડી દેવા એ મહાન કામ છે. એ મહાન છે. કોઈને જીવાડતા શીખો. અને યાદ રાખજો, આપણે કોઈને ખુશી ન દઈ શકીએ, તમે કોઈનું સુખનું કારણ ન બની શકો તો કંઈ નહીં, પણ કોઈને દુઃખ આપવાનો તમને પરમાત્માએ અધિકાર આપ્યો જ નથી. ખુશી આપો બીજાને, ખુશી દઈ દે જમાનાને, મને હરદમ રુદન દેજે, ખુશી દઈ દે જમાના. અને યાદ રાખજો, બીજાનું ભલું કરવાનું જે ક્ષણે તમે વિચાર કરશો ને એ જ ક્ષણે તમારા ઉપવાસ જે છે એ પહોંચી ગયા ભગવાન સુધી. જે ક્ષણે તમને વિચાર આવે કે હું કોઈનું સારું કરું, વિચાર આવવા માત્રથી, વિચાર તમને ખાલી આવે કે હું બીજાનું સારું કરીશ, એ જ સમયે તમારો અભિષેક પણ થઈ ગયો. એ જ સમયે તમારી બંદગી પણ, ખુદાને તમે માનતા હોય, તમારો જે ઈષ્ટ હોય એ બંદગી પણ ત્યારે સ્વીકાર થઈ જાય. જે ક્ષણે તમને વિચાર આવે કે આજથી અત્યાર સુધીનું મારું જે જીવન હતું તે આજથી મારું જીવન, મારો રસ્તો અલગ હશે, હવે હું ધર્મની, સત્યની રાહ ઉપર ચાલીશ, કોઈનું સારું ન કરી શકું તો કાંઈ નહીં, પણ આજ પછી કોઈનું ખરાબ તો નહીં જ કરું. એ જ ક્ષણે તમારો શ્રાવણ મહિનો પહોંચી ગયો, સમજી લો. એ દિવસે તમારો ઉપવાસ પહોંચી ગયો. અને ઉપવાસ એ સંસ્કૃત શબ્દ છે, જુઓ. અને ઉપવાસનો એક અર્થ એ પણ થાય, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. પરમાત્માની જે નજીક રહે એને એક એ પણ એક ઉપવાસ છે. અને એ ઉપવાસની જરૂર છે. અને ખરેખર તમારા ઉપવાસ તો પહોંચે જ. શું કામ પહોંચે? હું તો કથાઓ હોય તો ત્યાં કથામાં પણ કહું છું કે આવનારા સમયમાં હવે એવો સમય આવશે કે એક દિવસ મોબાઈલનો ઉપવાસ આવશે કે હે ભગવાન, હું તમને માનું છું એટલે સોમવારના દિવસે હું મોબાઈલને નહીં અડું. ત્યાં તો ભગવાન શાંત થાય, ત્યાં પ્રસન્ન થઈ જશે. માગ 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 માગ, મોબાઈલ વગર આખો દિવસ કાઢી નાખ્યો, દીકરા તારે શું રોવરાવવો છે મને? આવો સમય આવશે. કેમ કે આજે લોકો ટેકનોલોજીને આધીન થઈ ગયા છે. અને આ 50% તો આ મોબાઈલ જ અનર્થ કરે છે, મને એવું લાગે છે. મોબાઈલ અનર્થ કરે છે. એટલે તમે આ મોબાઈલના જે તમારા ઉપવાસ છે ને એ તો મોટામાં મોટો ઉપવાસ છે તમારા, એ પહોંચી જવાના છે.
આવનારા સમયમાં જુઓ, હું કહું કથામાં કે આવનારા સમયમાં કદાચ એવી પણ સજા આવશે કે જજ સાહેબ કહે કે ભાઈ આને ભયંકર ગુનો કર્યો છે, આનું 5 દિવસ નેટ કાપી નાખો. ત્યાં તો માથા પછાડશે, સાહેબ એટલા બધા દિવસ નહીં, એકાદ દિવસ રાખો. આજે માણસ એટલો આધીન થઈ ગયો છે ટેકનોલોજીને. યાદ રાખજો, વિજ્ઞાન છે ને એ સેવક બનીને સેવા કરે ત્યાં સુધી કામનું છે, પણ જો વિજ્ઞાન માલિક થઈ જાય એટલે સત્યાનાશનું મંગલાચરણ થઈ ગયું, સમજી લો. વિજ્ઞાનને આધીન આપણે ન હોવા જોઈએ. તમને એવું લાગે છે તમે જ બંધીવાન છો? આજે મોબાઈલના બંધનમાં તો બધા બંધાયેલા છે. જેની ત્યાં જાઓ તમે તો બસ આમ 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 જ કરતા. પેલા મહેમાન આવે તો પૂછતા કે ભાઈ છોકરા છે અહીંયા કેમ છે, તમારું કામ ધંધા કેમ હાલે છે, નોકરી, બીજું ત્રીજું. હવે સીધા આવીને મહેમાન પૂછે પતલી પિનનું ચાર્જર છે? એટલે આપશું, શાંતિ રાખ, શાંતિ રાખ. એટલે તમારો આ જે મોબાઈલના ઉપવાસ છે ને એ પણ પરમાત્મા સ્વીકાર. એટલે કથા સાંભળ્યા પછી મેં કાલે પણ કહ્યું તો એમ એક આદત પાડી લો કે અમે ધર્મગ્રંથોને વાંચીશું. તમારી પાસે સમય, પરમાત્માએ સમય આપ્યો છે, સમજો. એક અનુષ્ઠાન છે તમારું, સમજો. ધર્મગ્રંથો વાંચો. અને સાવ ફ્રીજ બેઠા હોય તો આપણે ત્યાં કહેવાનું કહેવત છે કે નવરા બેઠા ઈ કરે. એના કરતા આ મનને પરમાત્માના સ્મરણથી, પરમાત્માના ચિંતનથી ભરી દો. એને ખાલી નહીં રહેવા દો. ધર્મગ્રંથો વાંચો, સારા પુસ્તકો વાંચો, પરમાત્માનું સ્મરણ કરો. એટલે વાત આપણે એ કરીએ છીએ કે અહંકાર જ્યારે માણસને આવે છે ત્યારે જો આવી દશા થાય છે કે માતા પિતા યોગ્ય સલાહ આપે ને તો એને એમ લાગે કે મારા માતા પિતા મારું હિત નથી ઈચ્છતા. નારદને બ્રહ્મદેવે કહ્યું છે કે નારદ, આ મને ભલે વાત કરી પણ તમે બીજા કોઈને વાત ન કરતા. અને બહુ સાચી વાત છે. નિયમ એવો છે, તમને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એ તમે જ્યાં ત્યાં ગાયા કરો તો એ સિદ્ધિ વહી જાય, એ નષ્ટ થઈ જાય. નારદે બ્રહ્માજીનું કહેવું ન માની અને વૈકુંઠમાં ભગવાન વિષ્ણુને જઈને વાત કરી છે, પરમાત્મા નારાયણ તમને કંઈ ખબર છે કે નહીં? હું કામ વિજેતા બન્યો છું. ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું છે ગમે એમ તો મારો શિષ્ય છે, મારો ભક્ત છે, મારો પુત્ર પણ છે, બધું જ એ છે. અને જુઓ તમે, શિષ્ય જ્યારે બીમાર પડે ત્યારે ગુરુને ચિંતા થાય, બાળક જ્યારે બીમાર પડે ત્યારે માતા પિતાને ચિંતા થાય, અને ભક્ત જ્યારે તકલીફમાં આવે ત્યારે ભગવાનને ત્યાં ચિંતા થાય છે, ભગવાનની ચિંતા થાય. અને જોવે બધું સાંભળે છે બધા. ઘણા લોકો એમ કહે ને કે અમને અન્યાય થયો ત્યારે ભગવાન ક્યાં ગયા હતા? જે ભગવાનનો ભક્ત હશે ને, કદાચ એની સાથે અન્યાય થયો હશે તો પણ એનો ન્યાય પરમાત્મા કરશે, પરમાત્મા એનો ન્યાય કરશે. એક સંત મસ્તરામ થઈ ગયા. એક આપણે ભાવનગરમાં જે મસ્તરામ ચિત્રામાં થયા એ તો અલગ, બીજા એક મસ્તરામ બાપા નામના એક સંત થઈ ગયા. અને રાજાના ગુરુ હતા, રાજગુરુ. અને રાજાએ પ્રેમથી પોતાના ગુરુને સોનાના 2 મોટા મોટા કડાઓ એના હાથમાં પહેરાયા. જયદેવ મહારાજ, જેમનું નામ જયદેવ મહારાજ હતું. જયદેવ મહારાજને 2 સોનાના કડા હાથમાં પહેરાવ્યા. અને કહેવાય છે કે સમય જતા એવો કપરો દુષ્કાળ પડ્યો કે માણસને ખાવા માટે ધાન મળે નહીં. એવી પરિસ્થિતિમાં જયદેવ મહારાજે પોતાના શિષ્યને સલાહ આપી, રાજાને, કે મહારાજ તારી પાસે તો સંપત્તિ છે, ભગવાનનું આપેલું બધું છે, અને આ ક્યાં કઈ સાથે આવવાનું છે? એક કામ કર, દાન પૂન કર. એટલે પેલા રાજાએ વિચાર કર્યો કે હું દાન કરું એના કરતાં મારા ગુરુના હાથે કરાવું. એટલે એમને એમના ગુરુને છૂટ આપી કે તમારે જેટલું રાજકોષમાંથી જેટલું ધન આપવું હોય એટલું તમે આપી શકો, 2 હાથ ખુલ્લા કરીને દાન આપો. અને કપરા સમયમાં કહેવાય છે કે જયદેવ મહારાજે 2 હાથે સોનામરો બધાને આપવાનું ચાલુ કરી. એમાં જયદેવ મહારાજ કંઈ બહાર જવાનું થયું હશે અને જંગલના રસ્તેથી ચાલ્યા જાય છે. 4 વ્યક્તિ, 4 ચોર એને સામા મળે છે.
અને એણે નક્કી કર્યું છે કે ભાઈ મહારાજના હાથમાં સોનાના કડા છે અને મહારાજને શું કરવા છે. જો તમે દુરાચારી જે વ્યક્તિ હોય ને એ તો એ સાધુ કે એને સાધુ સંત હારે પણ કંઈ લેવા દેવા, એ તો ગમે ત્યારે અનર્થ કરે. આ ચારેય વ્યક્તિ વિચાર કરે છે કે મહારાજને આ કળા શું કરવા છે. એટલે કોઈ કહ્યું કાઢી લો, પણ આ જયદેવ મહારાજ એ તો ભગવાનનું માણસ, એમણે કહ્યું ભાઈ તમારું કામ થતું હોય તો લઈ જાઓ, મને કંઈ જરૂર નથી. પણ એ કડા કાઢવા માટે મહેનત કરી, જલ્દીથી નીકળ્યા નહીં. એટલે આ તો ચોર, ડર લાગ્યો કે ભાઈ બીજા કોઈ આવી જશે તકલીફ પડશે, તો કઈ કહ્યું કે ભાઈ એવી રીતે ન નીકળે તો હાથ કાપી નાખો ને. અને તલવારનો ઘા કરી મહારાજના બંને હાથના કાંડા કાપી નાખ્યા છે. એ સોનાના કડા લઈ અને નીકળી ગયા છે. પણ કોઈની પાસેથી જૂટવેલું ક્યાં સુધી ચાલે? કોઈની પાસેથી તમે ઝડપી લીધેલું અમી એ તમને અમર ભલે કરે પણ અભય ન બનાવી શકે. અમર બનાવી શકે, અભય ન બનાવી શકે. અને યાદ રાખજો, માણસને પોતાના કર્મ સિવાય બીજું કોઈ બીવડાવી જ ન શકે. પોતાના કર્મો જ બીવડાવે છે. તમે કોઈનું કાંઈ લઈ જ ન લીધું હોય અને કોઈ રાડો પાડે કે તમે આવા છો ને તેવા છો ને ફલાણું, તો તમને કાંઈ અસર ન થાય. પણ તમે જૂટવી લીધું હોય તો પછી ભલે બીજી બાજુ રાડો પાડતા હોય પણ ચિંતા તો થાય ક્યાંક અહીં સુધી આવી ન જાય. સીધી વાત છે. તમે કોઈને 10 રૂપિયા દાનમાં આપીને આવ્યા હોય, તે દિવસે તમને એવું લાગે આજ જમવાનું નથી ભાવતું, એવું નહીં બને. પણ એની જગ્યાએ કોઈ 50 રૂપિયા કોઈના આંચકીને આવ્યા હશો ને, તે દિવસ ઊંઘ પણ નહીં આવે. ના, તમારા હકનું જે નથી, અસત્યનું જે છે એ તમને પચવાનું નથી. આજે સંપત્તિ કમાવી એ જ ક્યાં મોટી વાત છે. અને સંપત્તિ એ તો મહેનત કર્યા વગર રાતોરાત પણ આવી જાય. કોકનું બૂચ મારો તોય આવે. સંસ્કારો આવવા માટે પેઢીઓ લાગે. સંસ્કારો ક્યાંયથી જૂટવી ન લઈ શકો તમે.